મિત્રો આપણે આવી ગયા છે દાદા ભગવાનના મંદિરે. અત્યારે વડોદરાથી 15 કિલોમીટર નજીક છે. જો મિત્રો આપણે બતાવી રહ્યા છે અમારે વાઘોડિયા રોડ પર આવેલો ડીમાર્ટ. તો એની ઝલક પણ તમને રસ્તામાં બતાવતો જ આવશું. તો જોતા રહેજો. આ છે ડીમાર્ટ. આ છે ડીમાર્ટ. તો ડીમાર્ટનો પણ તમને સીન બતાવતો જ આવશું મિત્રો. તો જોતા મિત્રો આપણે આવ્યા છીએ સોમા તળાવ 4 રસ્તા. સોમા તળાવ 4 રસ્તા આવી ગયા છે અને હવે જવાનું છે આપણે કપુરાઈ બાજુ. તો કપુરાઈ બ્રિજ તમને હમણાં બતાવીશું. આ આવી ગયા છે સોમા તળાવ 4 રસ્તા. ત્યાંથી જવાનું છે કપુરાઈ સાઈડ. તો હવે કપુરાઈ આવશે આગળ. 4 રસ્તા હતા અને હવે કપુરાઈ બતાવ્યું બતાવે છે. હવે આવી ગયું છે મિત્રો કપુરાઈ બ્રિજ. કપુરાઈથી આપણે બોમ્બે હાઈવે ચડવાનું છે. તો બતાવું છું તમને કપુરાઈ બ્રિજ. હવે કપુરાઈ બાજુ લઈ ગયો. હવે નથી તો જોતા રહેજો મિત્રો. આ છે કપુરાઈ બ્રિજ. મિત્રો આ સીધા જાય ને તો ડભોઈ બાજુ જવાય છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સીધા જાય એટલે પણ આપણે સીધું નથી જવાનું. આપણે સુરત બાજુ જવાનું છે. તો આપણે સુરત બાજુ ટર્ન મારી લીધો છે. હવે આવશે પ્લેન હોટલ બતાવીશું તમને. રસ્તામાં આવશે એ પણ થોડીક. ટ્રેનની હોટલ છે, જો દેખાતી હોય તો તમને, બિલકુલ બોમ્બે હાઈવેની બાજુમાં. તો જોતા રહેજો મિત્રો. પ્લેન ટાઈપની બનાવેલી હોટલ છે અને આ બાજુ પણ હોટલ છે. તો જોતા રહેજો અને હું તમને નજીકથી પણ બતાવી રહ્યો છું. તો જોતા રહેજો મિત્રો. આ રીતના પ્લેન આખું મગાવી બહારથી અને હોટલ કરેલી છે. તો જોતા રહેજો મિત્રો, હું તમને બતાવું છું. આ રીતના હોટલ છે. જો પ્લેનમાં છે હોટલ. અમે એક વખત અંદર જમી લીધું છે પણ અત્યારે તો કોઈ ટાઈમ નથી એટલે રસ્તામાંથી શૂટિંગ ઉતારી રહ્યા છે હોટલમાં. તો આ રીતનું છે અને આ બાજુ હાઈવે બોમ્બે હાઈવે આવેલો છે, 8 નંબરનો હાઈવે. તો આ રીતના હોટલ છે. અત્યારે તો બંધ છે, લગભગ ટાઈમ નથી થયો. મિત્રો આવી ગયું છે દાદા ભગવાનનું ત્રિમંદિર. આગળ દેખાય છે તમને દૂરથી. તો જોતા રહેજો. ત્રિમંદિર. મિત્રો આપણે આવી ગયા છે દાદા ભગવાનના મંદિરે અત્યારે. અને અહીંયા છે પાર્કિંગની સુવિધા પણ મસ્ત મજાની. જોઈ લો, આ રીતના ગાડીઓ પાર્કિંગ કરવાની હોય છે અહીંયા. અને બધા ધ્યાન રાખવાવાળા પણ મિત્રો અહીંયા હોય છે જ. તો આ રીતના સુવિધા છે પાર્કિંગની. અને તમને આગળ પણ વિડીયો બતાવી રહ્યો છું. તો જોતા રહેજો મિત્રો. અને આપણી પાછળ દેખાય છે મંદિર બિલકુલ. તો જોતા રહેજો. હાઈવેની બિલકુલ બાજુમાં છે મંદિર. બોમ્બે હાઈવે બરોડાથી સુરત જતા રસ્તામાં. હવે હું તમને અહીંથી જ મંદિર કમ્પ્લીટ ક્લિયર પહેલાં તો બતાવી દઉં. એક વખત જોઈ લો.
આપણી પાછળ દેખાય છે એ કમ્પ્લીટ મંદિર છે, ત્રિમંદિર દાદા ભગવાનનું. તો વિશાળ મંદિર છે, અંદરનું બધું બતાવીશ, જોતા રહેજો મિત્રો. કોઈને તકલીફ હોય તો આ રીતના રિક્ષા પણ સુવિધા આપેલી છે. તો રિક્ષામાં ફેરવી દઈએ કઈ જગ્યાએ નજીકમાં જવાનું થાય તો આ રીતના ઇલેક્ટ્રિક રિક્ષાની પણ સુવિધા છે. તો જોતા રહેજો મિત્રો. જો મિત્રો, હું મસ્ત સીન હવે અહીંથી તમને બેઠા બેઠા જ બતાવી દઉં છું. તો જોતા રહેજો. કેટલું મસ્ત મંદિર છે, ત્રિમંદિર દાદા ભગવાનનું. તો આ રીતના છે, આ રીતના ઝાડ પણ છે. આ છે ત્રિમંદિર. તમને ઝાડથી આગળ દેખાઈ રહ્યું ત્રિમંદિર. અને આ બાજુ હિંચકા નાના બાળકો મોટાઓને ઝૂલા છે. કોઈને પણ ઝૂલવું હોય તો. તો હવે રાત્રિનો સીન મસ્ત આવશે આનો, જોતા રહેજો મિત્રો. જો મિત્રો, અહીંયા છે 32 ફૂટે. ચાલુ નથી લાગતું ને અંદર, પણ ચાલુ નથી કઈ. હાલો હાલો મિત્રો, આપણે ખેલ જોવા જઈએ છીએ મંદિરમાં. તો જોતા રહેજો. કયો શો કહેવાય? હા. અને આટલું સરસ એમણે આટલું આઉટપુટ આપ્યું છે. થેન્ક યુ બધાને. અને બા તમારો અમૂલ્ય ફીડબેક ખાસ આપીને જજો. જય સચ્ચિદાનંદ. હા, પાડી લો. એક ફોટો પાડવો છે એમને તમારા બધાનો. બસ તમારો ફોટો પાડવો છે. આવી ગયા છે મંદિરની પ્રવેશ ગૃહમાં. તો આ રીતના એનું નકશીકામ જો કેટલું મસ્ત મજાનું છે. મંદિરની અંદરનું છે આ રીતના નકશીનું કામ પણ એવું મસ્ત છે. તો જોતા રહેજો મિત્રો. બહુ ઝીણી નકશીનું કામ છે. તો એ અંદરનું પણ બતાવી છું. તો જોતા રહેજો મિત્રો. તો આ રીતના છે ભગવાન દાદા ત્રિમંદિર. તો પ્રથમમાં તીર્થક પછી એનું પણ બતાવી રહ્યો છું. આવો તમને પણ બતાવી રહ્યો છું. તો આ રીતના જે મંદિર મિત્રો, તો દર્શન કરતા રહેજો. આ રીતના
રીતના છે મંદિર. અને આવી રીતના બીજા મંદિરના પણ દર્શન કરાવું છું. અને આ છે હોલ અંદર. આ છે ઝુમ્મર. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનો ફોટો છે, તો જોતા રહેજો. અને આયા મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું, તો એના પણ દર્શન કરાવી દો. જય દ્વારકાધીશ. શ્રીનાથજી, બધા મિત્રો. ભદ્રકાળી દેવી માતાનું મંદિર. અને આ બાજુ છે મહાકાળીનું મંદિર. દર્શન કરતા રહેજો મિત્રો. નજીકથી બી થોડુંક બતાવી દઉં તમને. યોગેશ્વર શ્રી તિરુપતિ બાલાજી અને શ્રીનાથજી, એ રીતના. અને આ બાજુ શંકેશ્વરી દેવી, તો એનું પણ છે મિત્રો. અને આ ગેટ બતાવું છું તમને, મંદિરનો દ્વાર. એની પણ ડિઝાઇન જોવો તમે, કેટલી નાજુક ને જૂની ડિઝાઇન. આ રીતના ગેટની નકશી ડિઝાઇન છે. અને આ રીતના ઉપર ઝુમર લગાવેલા છે, એ પણ જોતા રહેજો મિત્રો. હવે બતાવું છું નીરુમાં અને દાદા ભગવાનની સાથે. જોતા રહેજો મિત્રો. થઈ ગયા દર્શન? આ રીતના દાદા ભગવાન અને હનુમાન. બતાવ્યું છે મંદિર. આ છે શંકર ભગવાનનું મંદિર. આ રીતના મિત્રો. અને અહીં છે બજરંગબલી, હનુમાન, તો એમના પણ દર્શન તમને કરાવી દઉં છું. ને કોમેન્ટમાં લખતા રહેજો જય બજરંગબલી મિત્રો. અને અહીંયા છે મહાદેવની લિંક, તો જોતા રહેજો મિત્રો. આ રીતના દરવાજાનું ડિઝાઇન. આ છે કોઠીઓ. મિત્રો કાનમાં વાત કરતા હોય છે બધા બહેનો ભાઈઓ. અને આ છે ગણપતિનું મંદિર, આપણા ગણપતિ બાપા. જય ગણેશ પણ લખતા રહેજો કોમેન્ટમાં. અને આ છે આપણે નીરુમાં. પ્રેમથી રહેજો, પ્રેમથી. તો આની પહેલા પણ બ્લોગમાં તમને બતાવ્યું હતું. જ્ઞાની પુરુષ નીરુમાં અને દાદા ભગવાન, આત્મજ્ઞાની પૂજ્ય નીરુમાં અને જ્ઞાની પૂજ્ય પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, એમનો બહેનો હારે ફોટો છે. આ રીતના છે મિત્રો મંદિર. અને અહીંથી બહારનો રસ્તો છે. અને બહારનો નજારો પણ તમને અહીંથી હું બતાવી દઉં છું થોડોક. બાકી આગળ જતા બતાવીશ. તો આ એનું આગળ દેખાય એ પેન્ટિંગ છે. આ બાજુ એનું ગાર્ડન છે. અને આ બાજુ પણ મંદિર છે. કોમેન્ટ કરતા રહેજો. અને મંદિરની લાઇબ્રેરી, પુસ્તકો મળે છે, એ પણ તમને બતાવું છું. આ બધી લાઇબ્રેરી છે, પુસ્તક દાદા ભગવાનના બધા પુસ્તકો મળી રહેશે. આ રીતના છે લાઇબ્રેરી. પ્રસાદી
મિત્રો લગભગ આખો દિવસ હોય અને અહીંયા સુખડીનો પ્રસાદ 250 ગ્રામનો પણ મળશે 80 રૂપિયામાં. બોર્ડ મારેલું છે, જોતા રહેજો. અને મૂર્તિઓ છે, પુસ્તકો છે, એ રીતના બધી ધાર્મિક વસ્તુ મળી રહી છે. તો આગળ તમને બતાવતો રહું છું, વિડીયો જોતા રહેજો. क्या अंदर से जाल जाल મંદિર મિત્રો તમને દર્શન કરાવ્યા આખું મંદિરનો સીન તો જોતા રહેજો. અને આ અમારા મેડમ છે, ધીમે ધીમે હાલી રહ્યા છે. આવી ગયા છે અમારા મેડમ શૂટિંગ ઉતારવામાં. તો જોતા રહેજો મિત્રો. હરીનભાઈ અંદર શોમાં ગયા. તો આ રીતના ટ્રાફિક પણ વધતી જશે હવે ધીમે ધીમે ટ્રાફિક ચલાતું ન હોય તો એ રીતના આ રીતના ટ્રોલીની બી વ્હીલચેરની પણ સુવિધા છે, જો લઈ જાય છે એ રીતના. અને ઇલેક્ટ્રિક ગાડીની પણ સુવિધા છે અંદર. ને આ છે ગાર્ડન નાસ્તા માટેનું. મિત્રો જો અહીં નાસ્તા પાણીની પણ સુવિધા છે. તો આ રીતના જોતા રહેજો મિત્રો. આ રીતના ટોકન લેવું પડે પહેલા તો. આ છે મેનુ એનો આજનો. બતાવું છું તમને આગળ પણ કોમેન્ટ કરતા રહેજો. નાસ્તામાં શું મળશે, સેલ્ફ સર્વિસ છે ને લાઈનમાં ઊભું પડે છે. જો આ રીતના ટોકન લઈ લાઈનમાં ઊભું પડે છે. આપણે લાઈનમાં ઊભું પડશે. આ રીતના છે સેલ્ફ સર્વિસ છે બધી. અને અંદર જમવાની પણ સુવિધા છે. મિત્રો અહીંયા જમવાનું પણ સુવિધા હોય છે. તો અત્યારે તો નથી પણ એનું બુકિંગ આ રીતના હોલ છે. તો આ રીતના બેસીને જમવાનું હોય છે. અહીંયા ટાઈમ થશે એટલે બધાને લગભગ 2-3 કલાક પહેલાં કહેવાનું આવે છે, ટોકન લેવાનું હોય છે. અને જમવાની પણ સુવિધા છે. જે
પ્રાઇઝ હોય એ રીતના. તો આ રીતના હોલ છે અહીં. ચાલો મિત્રો, અહીંયા હાલી રહ્યો છે નાસ્તો. તો આ બધા ફેમિલીના તો આ રીતનો નાસ્તો હાલી રહ્યો છે. કોઈ બેડ ખાય ને કોઈ સમોસા ખાય ને જે ખાતા હોય ને આ બાજુ ચા પાણી પીએ છે, આ બાજુ ફોન ચાલુ છે. તો આ રીતના જો આ ચાનો હાલી રહ્યો છે ડોજ. આ છે મંદિર આપણું શ્રી મંદિર. બોલો તમે મંદિર વિશે શું કહેવા માંગો છો? વડોદરાથી 15 કિલોમીટર નજીક છે. પોળથી એકદમ પાસે છે. આ ત્રિમંદિર છે. દાદા ભગવાનનું ઘણું સારું સ્થાનક છે. અહીંયા સ્થાનક જોવા જેવું છે. વન ડે પિકનિક જેવું છે. અહીંયા મૂર્તિઓ ઘણી સરસ છે. દાદા ભગવાનનું ઘણું સરસ છે. પોઝિટિવ એનર્જી આવી રહેલી છે. અહીંયાથી બેસે છે તો અહીંયા મંદિરની પેસેજ બી બહુ મોટો છે, સરસ છે. બાગ બગીચા છે, છોકરાઓ માટે ગેલેરી ઘણી બધી સારું છે, જોવા માટેનું છે. અને એક ખાસ એ છે અહીંયા કે પપેટ શો જોવા જેવો છે. એ 5 વાગે અહીંયા શરૂઆત થાય છે. એ પપેટ શો અડધો કલાકનો છે. નાના મોટાઓને ગમે એવો પપેટ શો છે. બહુ જ સરસ છે. અહીંયા કેન્ટીનની બી ઘણી સારી સુવિધા છે. ભાવ પણ કેન્ટીનનો રિઝનેબલ છે. ઘણી રીતે સારું છે અહીંયા. બીજું બધું ઘણું છે સારું. જય સચિદાનંદ, જય દાદા ભગવાન. હલો મિત્રો, હવે પબ્લિક આવી ગઈ છે બરોબરની, તો જોતા રહેજો. મસ્ત સીન આવે છે મંદિરનો પણ ફૂલ જોઈ લ્યો. અને પબ્લિક પણ ફૂલ. આજે છે ધૂળેટી, એના હિસાબે પબ્લિક પણ આવી ગઈ છે ઢગલા બંધ. આ રીતના પબ્લિક પણ આવી ગઈ છે ફૂલ. ધૂળેટીનો દિવસ છે. આ બાજુ છે કેટરર્સ કેન્ટીન છે નાસ્તા પાણીની, તો એમાં પણ જોરદાર છે. કેન્ટીનમાં પણ ટ્રાફિક જામ. આ રીતના ઝાડવા પણ છે મસ્ત મજાના. તો આ રીતના મિત્રો મંદિરનો આવી ગયો ને આ બધા બેઠા છે અમારા